છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી, વિવિધ ક્ષેત્રની સિદ્ધિ મેળવનાર નારી શક્તિનું કરાયું બહુમાન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે નારી શક્તિ સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાની પ્રેરણાદાયી મહિલાઓ કે જેઓએ રાજકીય, વહીવટી, શિક્ષણ, રમતગમત, કાયદાકીય, સામાજિક અને કલા ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરીને સમાજ માટે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે, તેઓને મહાનુભાવોના હસ્તે કીટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લાની તેજસ્વી દીકરીઓનું પણ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થી મહિલાઓને સહાય અને મંજૂરી પત્રકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિવિધ સરકારી વિભાગો દ્વારા પ્રદર્શન સ્ટોલનું આયોજન કરી ઉપસ્થિત મહિલાઓને સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર મુસ્કાન ડાગર, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઓલ, મહિલા બાળ અધિકારી હિનાબેન ચૌધરી તેમજ સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નારી શક્તિ ઉપસ્થિત રહી હતી. નમસ્કાર. આજે છોટાઉદેપુર ખાતે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના પ્રોગ્રામના આયોજન કરવામાં આવ્યું છે. એમાં છોટાઉદેપુર જિલ્લાની જેટલી મહિલાઓને જુદા જુદા ફિલ્ડ્સમાં સારી રીતે કામ કર્યું છે અને પોતાના ઘરમાં પણ સારી રીતે કામ કર્યું છે, બધાને સમાન આપવામાં આવ્યું છે. એના સિવાય એક સ્પેશિયલ પ્રોગ્રામ પણ એના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું 8 માર્ચે. 1008 લેટર્સ ટ્રાઇબલ મહિલાઓ દ્વારા છોટાઉદેપુરની વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા આપવા માટે લખવામાં આવ્યું છે અને વડાપ્રધાનશ્રીને મોકલવામાં પણ આવ્યું છે, જેનાથી વડાપ્રધાનશ્રીના જે જુદા જુદા સ્કીમો આપણા સ્ટેટમાં ચાલે છે અને સીએમશ્રીના પણ એમાં બહુ બધા યોગદાન છે. એમને કૃતજ્ઞતા અને થેન્ક યુ આપવા માટે આ લેટર્સ લખવામાં આવ્યું છે અને એમાં જે આપણા અત્યારે ટપાલ ટિકિટ કવાંટ પહેલાંના વિમોચન કરવામાં આવ્યું હતું અને જે પોસ્ટલ કવર સ્પેશિયલના વિમોચન કરવામાં આવ્યું હતું એના જ યુઝ કરીને વડાપ્રધાનશ્રીને 1008 લેટર્સ લખીને આપ્યું છે.